રાજકોટ શહેર પણ રાજકોટ જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થયા છે અને રાજકોટ જિલ્લામાં ઉપલેટા ધોરાજી જસદણ પંથકને મેઘરાજા ધમરોળી રહ્યા છે। મયુર મારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, જિલ્લાની વાત કરીએ, આ બાજુ જસદણની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। ઉપલેટા ધોરાજી લગભગ 3 દિવસથી અહીંયા મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે। બિલકુલ નુપુર, રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ઉપલેટા, જસદણ, ધોરાજી સહિતના તમામ ગ્રામીણ વિસ્તાર છે તેની અંદર અડધા ઇંચથી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તેના કારણે જનજીવન તો પ્રભાવિત થયું જ છે, પરંતુ ખેતીના પાકને સારા એવા પ્રમાણની અંદર ફાયદો થયો છે। ઉપલેટા પંથકની વાત કરીએ તો ઉપલેટા પંથકની અંદર અડધોથી લઈને 1 ઇંચ જેટલો શહેર અને આસપાસના વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે સચરાચર ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળ્યો છે। એટલું જ નહીં, પરંતુ ઉપલેટાની સાથે સાથે ધોરાજી પંથક અને આસપાસના વિસ્તારો છે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। જસદણ પંથકની વાત કરીએ તો જસદણની આસપાસના જેટલા પણ વિસ્તારો છે, ચાહે તે આટકોટ સહિતના વિસ્તારો હોય, સરદાર સુધીના વિસ્તારો હોય, એ તમામ વિસ્તારની અંદર અડધા ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાયો છે। જસદણની અંદર ઉપરવાસની અંદર પાણીના કારણે આસપાસના નદી નાળા છે એ પણ છલકાઈ ગયા છે, સાથે જ ભાદર તરફ આવતું જે પાણી છે તેના પ્રવાહની અંદર પણ વધારો નોંધાયો છે। આ ઉપરાંત જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ શહેર અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર પણ સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે। જુનાગઢ શહેર અને ખાસ કરીને ગિરનાર આસપાસના વિસ્તારો અને જુનાગઢ સિટીની સાથે જોડાયેલા જેટલા પણ ગ્રામીણ વિસ્તારો છે તેની અંદર સચરાચર વરસાદ પડ્યો છે। જુનાગઢથી શરૂ